સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી સિનેમાના બે લોકપ્રિય અભિનેતાઓ એટલે કે મલ્હાર ઠાકર અને સુહૃદ ગોસ્વામી। આ બંને અભિનેતાઓ એક નવી ગુજરાતી ફિલ્મમાં એકસાથે જોવા મળવાના છે અને આ ફિલ્મની રિલીઝ તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। આપ સૌ જાણો છો મલ્હાર ઠાકરે લગન લાગી રે ફિલ્મથી 2026માં જબરજસ્ત શરૂઆત કરી હતી અને તેમની લગન લાગી રે ફિલ્મે સિનેમાઘરોમાં 50 દિવસથી વધુ પૂર્ણ કરી લીધા છે। તે ફિલ્મની સફળતા પછી મલ્હાર ઠાકરની 2026ની બીજી ફિલ્મ આ ધરપકડ ફિલ્મ હશે અને આ ધરપકડ ફિલ્મમાં જ લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે આ શ્રીકૃષ્ણનું પાત્ર ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવેલા સુહૃદ ગોસ્વામી પણ જોવા મળવાના છે। આપ સૌ જાણો છો સુહૃદ ગોસ્વામી પણ લાલો ફિલ્મથી ખૂબ જ લોકપ્રિય થઈ ગયા છે અને તેમનું પણ નામ ખૂબ જ મોટું થઈ ગયું છે અને સુહૃદ ગોસ્વામી પણ આ ધરપકડ ફિલ્મમાં મલ્હાર ઠાકર સાથે જોવા મળશે। આમ સૌ પ્રથમવાર આ ધરપકડ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને સુહૃદ ગોસ્વામીની જોડી જોવા મળવાની છે અને ધરપકડ ફિલ્મ એક સાયબર ક્રાઇમ થ્રિલર ફિલ્મ હશે અને આ ફિલ્મની કહાની ઇન્ટરનેટ દ્વારા વધતા અપરાધોનો અંત લાવવા માટેની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે। એટલે કે આ ફિલ્મમાં સાયબર ક્રાઇમ થ્રિલરની સ્ટોરી આપ સૌને જોવા મળશે અને મલ્હાર ઠાકર અને સુહૃદ ગોસ્વામીની આ ધરપકડ ફિલ્મ 15 મે 2026ના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે। તો આપ સૌ મલ્હાર ઠાકર અને સુહૃદ ગોસ્વામીને એક સાથે એક ફિલ્મમાં જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આ ધરપકડ ફિલ્મ માટે આપ સૌ કેટલી રાહ જોવો છો તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।